અમદાવાદ શહેરમાં વધુ એકવાર હત્યાની ઘટના સામે આવતા કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે સવાલો ઉઠ્યા છે. નમસ્કાર મિત્રો, હું વિપુલ પટેલ, શિક્ષાપત્રી સંદેશ ન્યૂઝ સત્યની સાથે. એક નજર આજના મુખ્ય સમાચાર પર. અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તારમાં ફરી એકવાર કરપીણ હત્યાની ઘટના સામે આવી છે. પ્રાપ્ત માહિતી અનુસાર આ હત્યા NDPA સંબંધી ગેરકાયદેસર ધંધાની અદાવતને લઈને થઈ હોવાનું ચર્ચાઈ રહ્યું છે, જેમાં આરોપી તેના સંબંધીના ઘરે જમવા માટે આવ્યો હતો. ત્યારબાદ ઘરેથી જમીને નીકળતી વખતે સોહેલ પઠાણ અને હુસેન સૈયદ વચ્ચે બોલાચાલી થઈ હતી, જે બાદ સોહેલ પઠાણે ગળા પર છરીના ઘા ઝીકી હુસેન સૈયદની હત્યા કરી દેતા ચકચાર મચી જવા પામી છે. ઘટનાની જાણ થતાં દાણીલીમડા પોલીસ અહીં દોડી આવી હતી, ત્યારે પોલીસે હાલ આરોપીની અટકાયત કરી લીધી હોવાનું જાણવા મળી રહ્યું છે. અમદાવાદના વટવા વિસ્તારમાં આવેલા વાંદરવટ તળાવમાં ગઈકાલે સાંજે નાહવા પડેલા 2 બાળકોના મૃતદેહ મળી આવતા ચકચાર મચી જવા પામી છે. વાંદરવટ તળાવમાં ગઈકાલે સાંજે 2 બાળકો નાહવા પડ્યા હતા અને ત્યારબાદ ગુમ થઈ ગયા હતા. ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડ, પોલીસ અને અન્ય રેસ્ક્યુ ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી અને આખી રાત બંને બાળકોને શોધવા માટે રેસ્ક્યુ ઓપરેશન ચલાવવામાં આવ્યું હતું. ત્યારે આજે સવારે બંનેના મૃતદેહ મળી આવતા વિસ્તારમાં ગમગીન ફેલાઈ ગઈ છે. આ બંને બાળકો વટવા જિયા મસ્જિદ નજીકના વિસ્તારમાં રહેતા હતા. નીટ પેપર લીક મુદ્દે PM આવાસ બહાર ગઈકાલે રાહુલ ગાંધીના ધરણા બાદ તેમની અટકાયત કરવામાં આવી હતી, જેના વિરોધમાં આજે વહેલી સવારે અમદાવાદમાં રાજીવ ગાંધી ભવન ખાતે કોંગ્રેસ દ્વારા ધરણા યોજીને રેલી કાઢવામાં આવી હતી, જેમાં મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકરો જોડાયા હતા. ત્યારે રાજીવ ગાંધી ભવનથી નીકળેલી રેલી 4 રસ્તા સુધી પહોંચતા જ પોલીસે કોંગ્રેસના તમામ કાર્યકરોની ટીંગાટોળી કરીને અટકાયત કરી હતી, જેમાં ધારાસભ્ય અમિત ચાવડા, ઇમરાન ખેડાવાલા સહિતના નેતાઓને અટકાયત કરવામાં પોલીસને પરસેવો છૂટ્યો હતો. જય હિન્દ, જય ભારત.